રાહુલ ગાંધીની ન્યાય યાત્રા ગુજરાતમાં પ્રવેશી. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પાર્ટી ઇન્ડિયા ગઠબંધન હેઠળ ગુજરાતમાં લોકસભા ચૂંટણી લડવા જઈ રહી છે. હાલ કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતા અને સાંસદ રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા ચાલી રહી છે. આજે 7 માર્ચના રોજ રાહુલ ગાંધી પોતાની ન્યાય યાત્રા સાથે ગુજરાતમાં પ્રવેશ્યા હતા. આ દરમિયાન આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી, નેશનલ જોઈન્ટ સેક્રેટરી તથા મહાપ્રદેશ સહપ્રભારી ગોપાલ ઇટાલિયા, પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠિયા, પ્રદેશ મહામંત્રી સાગર રબારી, પ્રદેશ સંગઠન મંત્રી અને પ્રદેશ પ્રવક્તા કરસનદાસ બાપુ ભાદરકા, ઉત્તર ઝોન કાર્યકારી પ્રમુખ ડોક્ટર રમેશ પટેલ, મધ્ય ઝોન કાર્યકારી પ્રમુખ ડોક્ટર જ્વેલબેન વસરા, પ્રદેશ સંગઠન મંત્રી જય સંગાડા, પ્રદેશ મંત્રી અને દાહોદ લોકસભા ઇન્ચાર્જ નરેશ બારિયા, પ્રદેશ સંગઠન મંત્રી મધ્ય ઝોન મુકેશ પટેલ, પ્રદેશ સંગઠન મંત્રી જયદીપસિંહ ચૌહાણ અને મોટી સંખ્યામાં હાજર રહેલ આમ આદમી પાર્ટીના કાર્યકરો રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રામાં જોડાયા હતા અને તેમનું સ્વાગત કર્યું હતું. આ દરમિયાન આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ લોકો સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે જો ભાજપ ફરીથી 2024માં સત્તામાં આવી જશે તો તેઓ આદિવાસી સંસ્કૃતિને ખતમ કરી નાખશે. ભાજપે તાનાશાહીની હદો જ વટાવી દીધી છે. આજે તેઓ ઈડી, સીબીઆઈ અને ડરાવી ધમકાવી કોઈ પણ રીતે સત્તા ટકાવી રાખવા માંગે છે. આ વખતે હું પૂરા વિશ્વાસ સાથે કહેવા માંગુ છું કે 26માંથી 26 લોકસભા સીટો ભાજપને નહીં મળે. આજે આ દેશમાં લોકશાહી બચાવવા માટે એક થઈને લડવું જરૂરી બની ગયું છે. ગુજરાતમાં અને દેશમાં ભાજપની સરકાર છે, પરંતુ તેમણે પેસા એક્ટ પણ લાગુ નથી કર્યો અને અનુસૂચિ 5 પણ લાગુ નથી કર્યા. આજે ભાજપની તાનાશાહી સામે અરવિંદ કેજરીવાલજી અને રાહુલ ગાંધીજી લડી રહ્યા છે. હું જનતાને અપીલ કરું છું કે ઇન્ડિયા ગઠબંધન હેઠળ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને વધુમાં વધુ સીટો અપાવો અને વિજય બનાવો. ત્યારબાદ આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ સેક્રેટરી તથા મહારાષ્ટ્ર પ્રદેશ સહપ્રભારી ગોપાલ ઇટાલિયાએ લોકો સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પાર્ટી ઇન્ડિયા ગઠબંધન હેઠળ આગામી લોકસભા ચૂંટણીમાં ભાજપના વિજય રથમાં પંચર પાડવાનું કામ કરશે. ભાજપના લોકો 4-5 લાખ વોટ સાથે જીતવા માંગે છે, કારણ કે તેઓ ગુજરાતની જનતાને ત્રાસ આપવા માંગે છે, ગુજરાતની જનતા પર તાનાશાહી કરવા માંગે છે અને ગુજરાતની જનતાને લૂંટવા માંગે છે. હાલ સમગ્ર દેશમાં ભાજપની તાનાશાહી વધી ગઈ છે, માટે આજે ભગવાને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને એક કર્યા છે. દેશના આઝાદીના આંદોલનથી શરૂ થયેલ કોંગ્રેસ પાર્ટી અને રામલીલા મેદાનના આંદોલનથી શરૂ થયેલ આમ આદમી પાર્ટી એટલી મજબૂત છે કે ભાજપ ગમે તેટલા પ્રયાસ કરે લે, પરંતુ આ બંને પાર્ટીને તોડી શકશે નહીં. આંદોલનથી આગળ આવેલા લોકોને ક્યારે પણ જેલ કે ખોટા કેસોની બીક હોતી નથી. હું બંને પાર્ટીના કાર્યકર્તાઓને વિનંતી કરું છું કે જ્યાંથી પણ ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ઊભા છે ત્યાં તન મન ધનથી એકબીજાની મદદ કરવી અને ચૂંટણી જીતાડવાની કોશિશ કરવી. રાહુલ ગાંધીની આ ભારત જોડો ન્યાય યાત્રાના આગમન પર ઝાલોદ ખાતે કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો. આ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી અને નેશનલ જોઈન્ટ સેક્રેટરી તથા મહારાષ્ટ્ર પ્રદેશ સહપ્રભારી ગોપાલ ઇટાલિયાએ રાહુલ ગાંધીને સ્થાનિક આદિવાસી સમુદાય માટે સન્માનીય ચિહ્ન ગણાતા ધનુષ અને બાણ આપી તેમનું સ્વાગત કર્યું. આ કાર્યક્રમ બાદ રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા આગળ વધી અને આમ આદમી પાર્ટીના તમામ નેતાઓ તથા કાર્યકર્તાઓ પણ આ યાત્રામાં આગળ વધ્યા. ભારત જોડો ન્યાય યાત્રાને સ્થાનિક લોકો દ્વારા જબરજસ્ત સમર્થન મળ્યું. આ યાત્રા ગુજરાતમાં જે સ્થળોથી પસાર થશે તે દરેક સ્થળે આમ આદમી પાર્ટીના સ્થાનિક નેતાઓ, પદાધિકારીઓ તથા કાર્યકર્તાઓ યાત્રામાં જોડાશે. આ યાત્રા દ્વારા ઇન્ડિયા ગઠબંધનના ભાગીદાર કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી યુવાઓ, ખેડૂતો, મહિલાઓ, ગરીબો, દલિત, આદિવાસી અને અન્ય પછાત સમાજના તથા સમાજના દરેક વર્ગના લોકોનો અવાજ ઉઠાવી રહી છે અને આ તમામ લોકો સાથે જોડાયેલ મુદ્દાઓ પર જ આવનાર ચૂંટણી લડવામાં આવશે અને જીતવામાં આવશે. રિપોર્ટર કિશન મોહનિયા, દાહોદ.